જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આગળના ભાગમાં આપણે જોયું કે કર્માબાઈના માતા પિતાએ કેવી રીતે શ્રી કૃષ્ણની ભક્તિથી પરંપરા અનુકૂળ રાખીને દરરોજ લાલાને ખીચડો ધરાવ્યા પછી જ ભોજન કરવાનું મહત્ત્વ સમજાવ્યું. પછી તેઓ યાત્રા પર જતા પહેલાં કર્માને આ જ નિયમનું પાલન કરવાની હૂંફભરી સલાહ આપી અને તેને કાકા કાકીના ઘરે છોડી ગયા. જે દિવસે કર્માના માતા પિતા યાત્રા પર નીકળ્યા તે દિવસે બપોરે કાકીએ કર્માને મમતાથી જમાડી. પછી ધીમે ધીમે સાંજ થઈ, પણ કર્માની આંખો તો પ્રભુ માટે ખીચડો બનાવવાની ઉત્સુકતામાં રાહ જોઈને થાકી ગઈ. આજ પહેલીવાર એણે પોતાના હાથે રાંધેલો ખીચડો પોતાના લાલાને ભોજન રૂપે ધરાવવાનો હતો. ભલે એને અન્ય પ્રકારની રસોઈ બનાવતા ન આવડે, પરંતુ ખીચડો બનાવવાનો એ પ્રયાસ કરી શકે એટલી તો એની ઉંમર થઈ જ હતી. કર્માએ ખીચડો રાંધી પછી જે વાસણ પ્રસાદ માટે રાખવામાં આવતું હતું તેમાં પ્રેમપૂર્વક કાઢીને ઘીથી લથબથ કરી પીરસી દીધો. પછી એ કાનજીના સમક્ષ મૂકી થોડો ઠંડો થવા દીધો. પછી શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ દીવો પ્રગટાવ્યો અને અનંત આશા સાથે તે એક ચિત્તે મૂર્તિ તરફ જુએ છે કે ક્યારે લાલો ભોજન ગ્રહણ કરશે. એ વિચારોમાં ખોવાઈ ગયેલી કર્માને અચાનક યાદ આવ્યું કે ભગવાનને જમાડતી વખતે માતા પડદો રાખતા. તે તરત જ ઊભી થઈ કૃષ્ણની મૂર્તિ આગળ જઈને પોતાની ઘાઘરીનો છેડો આગળ લંબાવી પડદો બનાવ્યો અને મૂર્તિ તરફ ઝાંખું કરી નિહાળવા લાગી. થોડીવાર એ અનમોલ ભક્તિભરી દ્રષ્ટિથી જોતી રહી. પછી ધીમે વાસણ તરફ જોયું તો ખીચડો તો યથાવત જ પડ્યો હતો. નાનકડી કર્મા વિચારવ્યૂહમાં ખોવાઈ ગઈ કે શું લાલાને ભૂખ નથી? શું એ મારાથી રીસાઈ ગયો હશે? કે પછી મારા હાથનો બનાવેલો ખીચડો એને નથી ભાવતો? એના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. પછી કાલી ઘેલી ભાષામાં હકાર આપતી ગઈ કે અરે લાલા, જમો ને, જો ખીચડો ઠંડો પડી જશે. આટલામાં કાકીએ બહારથી અવાજ આપ્યો કે કર્મા બેટા, આવી જા, જમવાનું તૈયાર છે. પરંતુ કર્માનો ચિત્ત તો કાનજી સાથે જ લાગેલું. એણે નિર્દોષતાથી જવાબ આપ્યો કે કાકી, લાલો ખીચડો નથી ખાતો. આવું કેમ? કાકીએ ઓરડામાં આવીને પરિસ્થિતિ જોઈ. કર્માના માથા પર મમતાભર્યો હાથ ફેરવ્યો અને હળવેકથી સમજાવ્યું કે બેટા, ભગવાન સ્વયં ખીચડો ખાવા નથી આવતા. જો આપણે તેમને પ્રસાદ રૂપે અર્પણ કરીએ તો એણે ખાઈ લીધો જ ગણાય. પણ કર્માનું બાળ હૃદય એ સમજી શક્યું નહીં. ના, મારા મા બાપે કદી ખોટું કહ્યું નથી. એમણે કહ્યું હતું કે લાલાને જમાડીને જ પછી જમવું. જો લાલો જમતો હોત તો જ એવું કહે ને, નહીતર શું કામ કહે? કર્માનો વિશ્વાસ અડગ રહ્યો. કાકીએ ઘણું સમજાવ્યું, પણ કર્માને માન્ય ન થયું. હવે તો કાકા પણ ખેતરેથી પરત ફર્યા. એમણે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કર્માની હઠ ટસમસ ન થઈ. ઘરમાં હવે એક નવી સમસ્યા ઊભી થઈ. શું કરવું? આખરે કાકા ખાટલો મૂકી બારી પાસે સૂઈ રહ્યા અને કર્મા એ તો આખી રાત મંદિરે જ બેસી રહી. સવારે ફરીથી બધાએ સમજાવ્યું, પણ કોઈ પરિણામ ન આવ્યું. હવે કર્માના માતા પિતા ક્યાં હશે તે જાણવા પાંચેક ભાઈઓએ મુસાફરી શરૂ કરી. કોઈએ પશુઓ પર સવાર થઈ શોધ શરૂ કરી તો કોઈ પગપાળા ગયો, પણ માતા પિતાની કોઈ સંભાળ ન મળી. આખરે ભાઈઓ પણ ખાલી હાથે પરત ફર્યા. કર્માની તો એક જ ધૂન. થોડી થોડી વાર પાત્ર સામે જોઈ લેતી અને કાલાવાલા કરતી. ઘાઘરી આડી કરીને મૂર્તિ સામે ઊભી રહીને બોલી, જો લાલા, હવે તો મને બહુ ભૂખ લાગી છે. તને ભૂખ નથી લાગતી? આટલા દિવસ સુધી પરિવારમાં બધા સમજાવવાની કોશિશ કરતા રહ્યા, પણ કર્માની હઠ આગળ બધું નિષ્ફળ રહ્યું. હવે આ બાળ હઠના કારણે 3 દિવસ વીતી ગયા, પણ કર્માનું મન ન બદલાયું. તો મિત્રો, કાલે આપણે જોઈશું કે કર્માના માતા પિતા યાત્રા અધૂરી છોડી
પાછા આવે છે કે પછી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કર્માની બાળહઠ સામે હારીને ખીચડો ખાવા પૃથ્વી પર અવતરે છે? તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.